હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10માં રિપીટર એક્ઝામ માટે વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપી રહ્યા છે। તો વિજ્ઞાનમાં આપણે આજે તમને ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 13 છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવા જઈ રહ્યા છે, જે તમારું 64 માર્કનું ચેપ્ટર છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બનજો। પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને બેલ નોટિફિકેશન છે તેને દબાવવાનું ભૂલતા નહીં। વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોવા જઈ રહ્યા છે કે પ્રકરણ 2 છે એસિડ, બેઝ અને ક્ષાર જે છે તે તમારું 10 માર્ક્સનું છે। તો પહેલો પ્રશ્ન છે કે દાણાદાર ઝીંકની મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન વાયુની ચકાસણી, બરાબર। એટલે એમ પણ પૂછી શકે કે હાઇડ્રોજન વાયુની ચકાસણીનો માટેનો પ્રયોગ, તો તમારે લખવાનું 3 માર્ક્સમાં રહેશે। બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એસિડ અને બેઝનો તફાવત લખો। વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 2 માર્ક્સમાં પૂછી શકે છે। હવે છે 4 માર્ક્સમાં દર વખતે પૂછાય છે કે દૈનિક જીવનમાં પીએચનું મહત્વ છે। એમાં પાચન તંત્રનું આવે, જમીનનું આવે, દાંતનું, શયનનું આવે ને, બરાબર। તો આ જે પાચન તંત્રનો પ્રશ્ન છે દૈનિક જીવનમાં પીએચનો, એ ખાસ કરી લેવાનો છે, પીએચનું મહત્વ। પછી છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, વિરંજન પાવડરના ઉપયોગો, બનાવટો, રાસાયણિક સૂત્ર, તે તમારે લખવાનું રહેશે। વિદ્યાર્થી મિત્રો, ખાવાનો સોડાના બનાવટ અને તેના ઉપયોગો લખો। વિદ્યાર્થી મિત્રો, રાઈટ, ખાવાના સોડા છે, રાઈટ। ધોવાના સોડાનો બનાવટ અને તેના ઉપયોગો લખો। પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર, બનાવટ અને તેના ઉપયોગો લખો। હવે તમને 1 માર્કના એમસીક્યુમાં પૂછી શકે છે તો ખાલી જગ્યામાં દહીંમાં કયા પ્રકારનું એસિડ હોય છે, તો લેક્ટિક એસિડ। આંબલીમાં કયા પ્રકારનું એસિડ હોય છે, તો ટાર્ટરિક એસિડ। લીંબુમાં તો કે સાઇટ્રિક એસિડ। કીડીનો ડંખમાં મિથેનિક એસિડ હોય છે। અને વિદ્યાર્થી મિત્રો, જે એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તટસ્થીકરણની પ્રક્રિયા લખો અને તેના ઉદાહરણ આપી સમજાવો। આટલા પ્રશ્ન કરશો તો તમારા આ યુનિટમાં તમારા 10માંથી 10 માર્ક્સ આવી શકે છે। હવે આપણે ચેપ્ટર નંબર 3ની વાત કરી રહ્યા છે, એ પણ તમારું 10 માર્ક્સનું છે। તો તમને પ્રકરણ 3 છે જે ધાતુ અને અધાતુઓ છે। તો ધાતુ અને અધાતુ તત્વોમાં સૌપ્રથમ તો તમને તફાવત પૂછે છે, બરાબર। પછી ધાતુ અને અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મ લખો। આયની સંયોજનોના ગુણધર્મ લખો। ભૂજન ને કેલ્સિનેશન પ્રક્રિયા લખો। થર્મિટ પ્રક્રિયા લખો। થર્મિટ પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડમાં પૂછાઈ ગયો છે 2 થી 3 વાર। કોપરનું વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ માટેની પદ્ધતિ જણાવો, આ પણ મોસ્ટ આઈએમપી છે। ક્ષારણ અટકાવોના ઉપાયો જણાવો, મોસ્ટ આઈએમપી। પ્રશ્ન નંબર 5, 6, 7 છે, વેરી મોસ્ટ આઈએમપી છે, બરાબર। પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે તમારી એક્ઝામમાં, રાઈટ। અને આયની સંયોજનના ગુણધર્મ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર, રાઈટ। અને ક્ષારણ અટકાવવાના ઉપાય છે તે આપણે એને ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ। મિશ્ર ધાતુનું ટૂંક નોંધ લખો, એ પણ ઇમ્પોર્ટન્ટ છે। કારણ આપો, પ્લેટિનમ, સોનું, ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે, રાઈટ। તો આ હતું પ્રકરણ નંબર 3ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, કે પ્રકરણ નંબર 7 છે તેમાં કઈ રીતના પ્રશ્ન તૈયાર કરવાના છે। સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, 10 માર્ક્સનું ચેપ્ટર છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો પુષ્પનો આયામનો છેદની આકૃતિ દોરી સમજાવો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કડકડાટ કરી લેવાનો, પુષ્પનો આયામ। પછી પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો, મોસ્ટ આઈએમપી છે। સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો, વેરી મોસ્ટ આઈએમપી। તરુણાવસ્થામાં છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે, તે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, રાઈટ, ઓકે। પછી તમને ચેપ્ટર નંબર જે 10 છે કે વિદ્યુતનું ચેપ્ટર છે, વિદ્યુતનું જે પણ ચેપ્ટર હોય તે આપણે લખવું, 10 માર્ક્સનું છે। એમાં તમારે જે પણ દાખલા છે એ તૈયાર કરવાના રહેશે। પરિપથની આકૃતિની કેટલાક ઘટકની સંજ્ઞા છે, જેમ કે એમિએટર છે, તારનું જોડાણ છે એની સંજ્ઞા, વિદ્યુત બલ્બ છે,
બરાબર. આરનો અવરોધ ધરાવતો અવરોધક છે, ચલિત અવરોધ અથવા રિયોસ્ટેટ છે. પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ઓહમનો નિયમ લખો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, આ તમારો 3 માર્ક્સમાં પૂછી શકે છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસરો અને વ્યવહારિક ઉપયોગો લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતા ચેપ્ટર નંબર 10 વિદ્યુતમાંથી. હવે છે ચેપ્ટર નંબર 13, જે આપણું પર્યાવરણ છે, જે 10 માર્ક્સમાં પૂછાવાનું છે. તો રાઈટ 10 માર્ક્સનું છે. તો નિવસન તંત્ર એટલે તેના ઘટકો જણાવો. આહાર શૃંખલાની ટૂંક નોંધ લખો. આહાર જાળની ટૂંક નોંધ લખો. ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે, જૈવિક વિશાલનની ટૂંક નોંધ લખો. તમે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા શું યોગદાન આપી શકો છો, કોઈ પણ 2 પદ્ધતિઓનું નામ આપો. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને ચેપ્ટર નંબર 13 છે, એમાં જોડકા પણ જે પર્યાવરણ છે એમાં જોડકા પૂછાવાના, પૂરેપૂરા 2 માર્ક્સના જોડકા પૂછાશે. અને 2 માર્ક્સ છે તે જૈવિક ક્રિયાવાળું ચેપ્ટર છે તેમાંથી પૂછાવાના છે. ટોટલ 4 માર્ક્સના જોડકા આ બંને ચેપ્ટરમાંથી પૂછાશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. રાઈટ, આટલા જ તમે કરશો તો તમારું 64 માર્ક્સ નહીં તો ઉપર તમારે જવાના પૂરા ચાન્સ છે તમારા. રાઈટ, તો વિદ્યાર્થી મિત્રો, એક તમારે લાઈક કરો અને આ વિડીયોને તમારા મિત્રો અને તમારા રિલેટિવ સાથે શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરાબર. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતા, એ તમે કરશો તો તમારા આરામથી 64માંથી તમારે કટ ઓફ કરો તો તમારા 50+ માર્ક આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. રાઈટ, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ઓકે, ચલો.